ઘરમાં જો થોડો ઘઉંનો લોટ અને થોડા શાકભાજી છે તો થેપલા મુઠિયા કરતાં કંઈક અલગ તમે સાંજ માટે બનાવી શકો છો. તો એના માટે આપણે એક કડાઈમાં 1 ચમચી તેલમાં થોડું લસણને સાંતળી લઈએ. મનપસંદના કોઈ પણ શાકભાજી એડ કરી સરસ એવું એને થોડીવાર સાંતળી, થોડા પનીરમાં આપણે બધા શાકભાજી એડ કરીએ, સાથે આપણે એમાં થોડા બેસિક મસાલા એડ કરી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું, અડધીથી 1 ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરી મિક્સ કરી સાઈડમાં રાખી દઈએ. હવે એક મોટી સાઈઝના બાફેલા બટેટામાં મિક્સઅપ એડ કરી દીધા, સાથે લીલા ધાણા, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 કપ જેટલો ઘઉંનો લોટ એડ કરી બટેટા સાથે જ એનો લોટ બાંધી લઈએ. હવે લોટમાંથી આ રીતે મોટી સાઈઝનો લુવો લઈ મોટી એવી રોટલી વણી લઈએ અને નાની કટોરીની મદદથી આ રીતે નાની નાની પૂરીઓ બનાવી લઈએ. હવે પૂરીમાં સેન્ટરમાં બનાવેલો મસાલો રાખીએ, આ રીતે ફોલ્ડ કરી નાસ્તાનો શેપ આપી દઈએ. હવે આ નાસ્તાને તળવા માટે એકદમ સરસ એવા ઉકળતા ગરમ તેલમાં રાખી અને બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈએ. તો આપણો ગરમા ગરમ થોડા એવા શાકભાજી અને ઘઉંના લોટનો નાસ્તો બનીને તૈયાર છે.